એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. ભાઈ ભાઈ ભજન ગાવા વાળા જબરું ગાયું છે હો. ખરેખર આ જમાનો તો અત્યારે એવો ખરાબ થઈ ગયો છે ને, ના પૂછાની વાત. હા લાય ટાઈમ થઈ જતો, અમારે ઘેર જવું પડશે જલ્દી ફટાફટ. વાહ ભાઈ વાહ, એકલો તો જોકે એના છોકરાને કોઈ લાડ લડાવે છે. આ છોકરાઓ લાડ ઇનો મોગો પડે. અલે આ ઢેગણા આયા બોયા ડાલકો ભાઈ, તું આ હું કરે છે? આ છોકરાને તો આટલો બધો લાડ કરે નહીં, નકા આ લાડ તને કોક દાડો મોગો પડશે. યાદ રાખજે તું આ મારી વાત. અહીંયા ના પડ્યું મને મોગો, મને વિશ્વાસ છે મારા છોકરા ઉપર. તને વિશ્વાસ છે તારા છોકરા પર? હોવા મારા છોકરા ઉપર વિશ્વાસ છે. આજકાલનો છોકરો થી જોયો છે ને જેવા છે એ તો કોકની આપણે વાત નહીં કરવાની, મને મારા છોકરા ઉપર વિશ્વાસ. કશો હતો નહીં, તને ગમે એમ કર. કારણ મેં તો બીજું શું કહું, મને તો જે યોગ્ય લાગે એ કીધું તને. કારણ કે બહુ લાડ ના હારો તો ખબર. આ લાડ કોક દાડો તારા રોવાના વાળા આવશે, યાદ રાખજે મારી વાત તું. અમારા છોકરો તો અમારું નામ રોશન કરે. હા ભાઈ કશો તને નામ રોશન કરે તો કશો લાડ લડાવો, નામ લડાવો. ગામમાં જઈને ગોળીઓ ખાવા દીધી, ગોળીઓ લઈ આલું. અને એક ઉઠવાના આવે છે ભંભોલો લઈ આલું. ગોળી ખા તારો હું ગોળી લાવે તો ગમાય. અહીંયા આજે ખવાયો દીધો છે અમારે. ત્યારે જો કોઈને છોકરાઓમાં કોઈનું વિચારવાનું નહીં, આપણે નામ રોશન કરવાનું છે. ખબર પછી શું કરવાનું છે? પાછું હોમ શર્મા છે પાછું. એટલે ઉઠવાને આવે છે તારો જે હું પેલું માછલી લાવવી છે કે વાઘ લાવવો છે? વાઘ લાવવો છે ને, વાઘ જેવો છોકરો છે પણ વાઘ જ લાવવો પડે ને મારે પછી. એટલે વાઘ લઈ આલું. અને ગામમાં હેઠ ગોળી બોલી ખાતા જ બેઠો બેઠો. જીતે ભી લકડી મરતે ભી લકડી, દેખ તમાશા લકડી કા. સમજો આમ બેઠી રાખવાની એવું કીધું. ઉડી ના જાય 50 રૂપિયા આવ્યા છે તો વળ્યો. અહીંયા 12 મંદિર જોઈને કોઈ છોકરા અંગાત મસ્તી નહીં કરવાની. હા સીધું આમ ઘેર વાતે વાતે જવાનું અને વાતે વાતે આવવાનું. એટલે મસ્તી કરવાની કોઈ છોકરા આગળ ઉડી ના જાય, જો આમ તૂટી ના જાય. રમવાની પછી વાઘ લાવવા જશે બીજો. ભાઈ ઢેગણા, હું તારી કેટલા વખત કઈ કઈ થાચ્યો કે તું આટલા બધા લાડ તું ના કર. નકા લાડ તને કોક દાડો મોઘો પડશે. મારું કીધું તું મોન ભાઈ. તમને ના ખબર પડે અમે સમ અમારું સારું તમને જોવાતું નહીં એટલે તું મારો જેડો ભાઈ છે એટલે હું તારું સારું વિચારું છું. તું અભળ મારી વાત તું ધ્યાનથી અભળ. કારણ કે આ લાડ તને કોક દાડો જો ના રોવરત મને યાદ કરજે તું. એ તો અમને ખબર છે તમે અમારું કેવું સારું વિચાર. હું એવું નહીં કહેતું કે ભણાય ગણાય નોકરી લગાય પણ લાડ બહુ કરે નહીં. નકા આ લાડ છે ને યાદ રાખજે. એ તો અમારે એક આજે કરજો. આ મારા ભાઈને જેનો ભાઈ છે ને સમજાવું છો ને બહુ લાડી કરે સાહેબ. ગમમાં હું ગમમાં જઉં છું. અહીંયા ગામમાં જતા હતા છોકરાને લેતો જશે 12 મંદિર સુધી લઈ જાવ લેતો રહું. અને હાથવીન લઈ જજો ને હાથવીન જતા આવજો. ખાતો હતો નહીં. આ જો લાડી જેવો કરે છે જો અરે બેટા મોઘો પડશી. બે એલા આપણે બામંદીમ ગોળી જઈએ. ગોળી ખવડાવજે. હા તો હું ગોળી ના, બોલી એમ મિલ દઉં જા. પકોડી ખાઈ જા. પકોડી નહીં ખવડાવવાની, ઓવા 5 વાળું પડી ખવડાવજે. હા તે પડી કુ ખવડાય. અરે એ બીજલી બાવ છે નહીં બાવતી. હા રે તમે બીજું કોઈ ખાવું ફળા બાફળા આપણે હેડ આપણે. હલો દલકુન હમણાંથી ભેગો થયો નહીં ઠેકડા બેન તે ના તો ભેગો થતા હોય ને ખેતરમાં પેલું બાબુ છે બધું તે પૂછતા આવું શું કરવાનું છે. ભાઈ ઠેકડા, હા બોલો. તું મારું કીધું મોન અત્યારે આ દુનિયા તું જો. ગમે તો જોઈ જ છે દુનિયા. અમારે જે છોકરાને ભણાવવાનો મોટો સાહેબ બનાવવાનો. અરે તું તારે હું તો કહું સાહેબ બના, તારે જે બનાવું બનાય પણ તું આટલા બધા લાડ કરી નહીં ને કા. તને ખબર છે ને એ તો અમારે એક ના એક અત્યારની પડદા કેવી છે.
એ તો બીજોની તમે અમને ગમે નહીં તેમ ખબર. લાડ લડાવશો ને તો કાલ ઉઠીને તમારો છોકરો તમને પેલા સંછેડશી. આ યાદ રાખજો મારું કીધું. અમને ના સંશે છે, અમને અમારા છોકરા ઉપર વિશ્વાસ છે. તમને ગર્વ છે તમારા છોકરા ઉપર? અમારા છોકરા ઉપર ગર્વ છે. પણ બહુ હું છોકરા તો બનશે. તારા ભવિષ્ય માટે તારા માટે સારું કહું છું. હું કે તારા ભવિષ્યનું હું વિચારું છું. એ તો અમે અમારું ભવિષ્ય અમે વિચારીએ ભાઈ. કોઈ તમારે અમારું વિચારવાની જરૂર જ નહીં. હું તારો મોટો ભાઈ છું ને એટલે હું તને કહું છું. જો ખબર એ તો ખબર છે, અમારું સારું જોઈ નહીં જવાતું તમારે એટલે બરો. અલ્યા એવું નહીં મારા ભાઈ. લે આ અમને એવું કોઈ ઠેકડા ભાઈ દલકો પર છે બોલો ઓ લખો ભાઈ આવો. ચંબા બાકી ને આવ એકદમ જલતા થઈ લે આ કીધું પેલું ગવાનું ગારબા હતું તે હું તો તમારા બાપા છે કે પછી હું વાઈ દઉં. હાલ તો મેળ આવે એવો નહીં, કારણ કે છોકરાને બનાવવાનો બધા છોકરા પાછળ પડે છે હાથ ધોઈ. આ વાત સાચી છે છોકરાને ભણાવો છોકરો મોટો કરવાનો છોકરાને ભણાવો છોકરો તો વાત ભણાવ, હું કર. એવું નહીં કહેતો. આ છોકરો મારા છોકરા ભણાવે. રોજ મહિને ₹1,00,000 કમાય બધો પગાર મને જ આવે છે છોકરાને ભણાવવો પડે. આ તમારું છોકરું હાજુ તાજુ આઈ ગયું 12 મંદિર મોની. આઈ ગયા. ઠેકડા તમારો છોકરો છે? હા અમારો છોકરો. પાડો છો ને? લાડ લેવો ચાલુ. જોતા ને હા વાહ હું તો કયો છોકરાને ગમવા લઈ જતો હું અરે 12 મંદિર મોકલે તો ના ગા બરોબર સારું આ 12 મંદિર વાળી. ઘેરે હેડે હા હું ઘેર જાઉં. લાડ ચાલુ. આવા લાડ એવો લડાવશી ને કે ના પૂછેની વાત. આમ છોકરાનો ભય નહીં ઉતારતા ભય આમ. હવે લાડ તો લડાવવા જ પડે ભાઈ છોકરો પણ છે, આવું વાંધો બધું ના લાડ. પડે. કેમ ના હોય કોણ લાડ તો અડધી તકલીફ લડાવવા જ કરવાની પડે. છે, કશું નહીં. અરે આ એ તો છોકરો ભાઈ છે તે લાડ લડાવે છે ચાલ. ના હોય તો લડાવે ના હોય છોકરી ના હોય તો તમે હા, લડાવો. હારું ભાઈ તને છોકરો સાથે લાડ લડાવે. હું તો તારા છે ને ભવિષ્ય માટે કહું છું. તારા હારા એ માટે તો કહું છું. અમે કીધું ને અમાર ભવિષ્ય અમે બનાવીશું. આ તો તમારે કશો નહીં નહીં. બનાવવાનું. બેહો તાણ હું તો મારા ઘરમાં આવી બીજા રહ્યો. છોકરા આપણે તમે તાર. આવી માછી જાતી માછી બેહો તે તારો હો. જ્યાં ચમચા જો આવો, તમારામાં તમારા બાપા, ઠેકડા બા હા બોલો પેલું હું કરી બાપાનું નહીં બાપાનું ને તમારે જ્યાં ચમચા વાઈ દેજો અમારે તો ના હોય તો હું ઘઉં વાઈ દઉં હાલ વાઈ દેજો ચમચા અમારે તો ખેતરમાં ચાલો જો બાપાના છો એ ચમચો પહોંચી આવું છે ને સારું બોલો હું ચમચા વાઈ જઉં તાને દેજો. હાલ જો હા તને પેલો લઈ ગયો તો ગોળી બોલી લઈ આવી હતી કે નહીં કઈ એમને એમ પાછો લાવ્યો વાંચીને મોટા ઉપાડે ગયો તો ગોળીઓ લઈ આવ્યું આમ લઈ આવ્યું ને કશું ના લઈ આવ્યું હા સાહેબ હમણાં હું ગમમાં જવું એટલે લેતા હોય દીકરો મારો રાજ કવાયો જેવનો જીદે છે એ ચુએ ચો રાત પલને જાગે ચો જવા કયા દીકરા હે તારા પર ખેતરમાં વાંચો બધો માટે યાર નાજક વાળો એક ના એક ચપાટો મારે કપડા બપડા નવા લાવવા છે આ બુચે જૂના થઈ ગયા આમ નવા લાવવા પછી એટલે અત્યારે આપણે બજારમાં જઈએ ને તે નવા બુચલા થઈ ગયા હો 4-5 નવા લાવવા પછી એક જો ના ચાલશે ને બે જોજો હાલ બે કરી પછી જે રિક્ષા આવે ને એટલે હો ઠંડીનું પહેરીને રાખવાનું આમ ઠંડી બંડી વાય નહીં નકલે શરદી થઈ જાય કોમ વળી જાય બાપા આ બધું શું કરો છો તમે પછી આવો મરખા બાર આ બધું તમારે આ કરવાનું હોય યાર શું તમે આ તો ઉંમર થઈ ગઈ મોટો ને ખબર નહીં પડતી તમને બોસે આવો આમ હરખા વળી રાખ આ તો બધી આજકાલની સ્ટાઇલ છે તમે દવા દેવો છો નહીં કુટા બાલને બગા દેવો મારા બટર ખુદવા નહીં રાખવાનું આ તો અત્યારે ચાલે બધું બાપા તમને ખબર ના પડે યા અહીંયા શું સમજાવવાનું આ તો આજકાલનો જમાનો છે આ જાત બહુ લાજ કર્યો ને એટલે પાછો લે આ બે ઠેકડા. આજે આ બોલ્યા દઈશું ભાઈ શું કરે છે? કોઈ અહીંયા છોકરો ને બે બેઠા છીએ એવું છોકરો તો જોતા જોતા ખાસો મોટો થઈ ગયો. બોલો તાર છોકરો જોતા જોતા ખાસો મોટો થઈ ગયો છો તાર તો. થઈ જાય યાર શું થશે પછી છોકરાના આગળ પછી? છોકરાને બનાવો અને ફોરેન મોકલવો છે વાત સાચી છે. આમાં થારા એક ના એક જ છે ને જાય ખર્ચો કરવાનો છે બરાબર. અરે ઘરે એ તમારો છોકરો છે તમે જે કરો એ ખરું બરાબર પણ તોય હજી તું વિચારજે. એ તો અમે વિચારીને જ મેળ્યું છે અમારા છોકરાને ફોરેન મોકલવાનું છે મોકલો ભાઈ ચાલ મોકલો ફોરેન મોકલો ગમે તે મોકલો ભણાવો ગણાવો. ભણાવો જ પડે અમે તો જોઈને નહીં ભણ્યા પણ હા છોકરાને કશો ભણાવવું વાંધો નહીં, પડે તાર ભણાય મારે તો હેતરમાં કોમ છે હું તારે હેડ્યો બરાબર.
પણ મારી વાત તું યાદ રાખજે. એ તો અમે યાદ જ રાખેલું, બધું વિચારીને જ પહેર્યું હોય. શું કેવું છોકરા? હું તો ગયો ફોરેન તારે જવાનું છે ભણવા, હવે બરાબર? ફોરેન તો જવું જ પડશે બાપા. આજ સુધી લાડ રહ્યા છો ઘરના બાજુ જો મોકલ્યો નહીં મને. ના, અમે તારે ફોરેન જવાનું છે ભણવા. હા તો ફોરેન તો મોકલવું જ પડશે ને. તો છોકરા, બોલો બાપા. તારે ફોરેન જવાનું છે, બરાબર? બરાબર. તો કોઈ તાર જોઈ કોઈ એવો નંબર છે સંપર્ક ફોન કરી? ના આપણા પાસે છે ને સંપર્ક કરી આવ્યું લેવાનો. તો ફોન કર શાંતુ. હા તો લે કર્યો. આપણે પૈસા તો પૈસાની ચિંતા ના કરે તું. પૈસા તારા માટે મેં ઘણા બધા ભેગા હાલ્યો લગાવ લ્યો. હાલો કોણ? સાહેબ, આપણે છોકરાને આપણે ફોરેન મોકલવાનું છે. ક્યારે મોકલવાનો છે? તો આપણે જોવો ને 2-3 દાડા મોકલી દેવાનું અહીંયા. હા. પૈસાની ચિંતા ના કરતા તમે. પૈસા આપણે તમે કહેશો એટલા આવવાના છે, બરાબર? એટલે જો એની ફ્લાઇટની ટિકિટ થશે પ્લસ વસ્તુ કઈને ફોરેનની તો આગળ રવા બવાની સગવડ બધી થઈ જશે અને હા. 5 લાખ રૂપિયા ખર્ચો થશે. તમ તાર 5 ના 10 થશે ને તોય આપણે આવવાના છે. ઘણી એના માટે મજૂરી કરી છે. અમે ના, ના. મજૂરી કરી છે. અમે એને મજૂરી કરાવવાની નહીં ને ફોરેન મોકલવાનો મોટો સાહેબ બનાવવાનો છે. કશો વાંધો નહીં, તમારે સાહેબ બનાવો તો બની જશે. ફોરેન મોકલી દઉં છું હું, પણ તમારે 5 લાખ રૂપિયા પહેલા એડવાન્સ આલવા પડશે મને. હા જા, તમ તાર 5 લાખ રૂપિયા તમ તાર આલ દેવું. હા તો અત્યારે હું આવી જાઉં છું, હા ચાલ. બરોબર? એ ફાઇલ બાઇલની રેડી કરાવી દઉં હા અને પછી હું કહું એટલે તમે એને રેડી કરાવીને બરાબર. મોકલવાની તૈયારી કરી દો. સારું સારું. સારું, ચાલો હું આવું છું તમારે ઘેર. એ બરોબર? હારો આવો. ઓકે. એ હા. હા તો એ ફોરેન કહ્યું મને ઊંઘવા માથું ચડાવી ફોરેન ગઈ દઈ. જા, છોકરા, શું માથું ચડે છે તને? ફોરેન તો જવું પડે ને. ચાલો ચાલ લીધો ફોરેન નો તમે યાર. હા, આપણે પેલા સાહેબ આવી. સાહેબ બેસી કે ના આવે છે. પૂછું પૂછું કર્યા નહીં. ના કઈ ના ભાઈ, અત્યારે તો ગામડામાં અમે ફરીએ છીએ. છોકરા પછી ખુશિયા થાય. બોલો. જો લેતો બાપા તમે હા, લાગ રાખ. આ સુધી લાડ કરાવે છે ને છોકરા પાસે કામ કરાવો છો. હોય. છોકરા હોય છે ને. શું શકો એટલે આપણે ફોરેન મોકલવાનું છે. એવું છે એમ? ભણ્યો ગણ્યો કેટલું ભણ્યો? કેટલું ફોરેન મને તો ઓછી ખબર પડે. બોલ. પણ તો કોલેજ કરી કાઢી આપણે. એવું છે એમ? એટલે હું વિચાર છો તો ફોરેનમાં જઈ? ફોરેન માં જઈને કોઈક સેટ થઈ જાય હવે કોઈ લેવા નહીં હવે. એવું છે એમ? તારા બાપાની બહુ ઈચ્છા છે કે તમે ફોરેન જઈને કોક કરો. બરોબર. એ કે અમે તો કોઈ કરી નહીં પણ તમે કોક કમો એમ કહો. હા, એ વાત સાચી. આખી જિંદગી એમને આપણે મજૂરી કરી હોય તમારા માટે અને એમની ઈચ્છા એવી હોય કે તમને કોઈક આગળ લઈ જવાની ગણતરી હોય. મારી ઈચ્છા એવી છે કે બાપાએ વિચાર્યું છે કે આપણે જઈને કોઈક ઈચ્છા પૂરી કરી દેવાની. પણ સપનો પૂરો કરજો બાપા. 5 લાખ ના, કરવો તો પછી જ કરો. આટલો બધો ખર્ચો કર્યો આજ સુધી મોટો કર્યો લાડ ગોઠી તો કોક તો કરવું પડે ને હવે અત્યારે સમય એવો છે કે છોકરા જતા રહે છે ફોરેન, મા બાપ અહીંયા પડ્યા રહે છે. ના વાત સાચી તમારી. સાહેબની વાત સાંભળજો સાહેબ શું બરોબર? એટલે કીધું. મારે તો જેવું સાચું કેવું પડે. સાહેબની વાત સાંભળજો. કાકા આમાં એવું છે કાકા, આ વસ્તુ કે અત્યારે છોકરા જાય છે ફોરેન માં પછી પાછા આવતા ઓહો સાહેબ. નહીં, કારણ કે ત્યાં આગળ લગ્ન કરીને સેટલ થઈ જાય છે. એવું ના કરજો પાછું. બરોબર? ના ના બાપુ એવું ના થાય તમારો વિશ્વાસ નહીં. ના વિશ્વાસ છે એટલે તો મોકલું છું પાછું. હા તો કશો વાંધો નહીં, તમારે ફાઇલ મૂકી દઉં છું હું. બરાબર. બરોબર? અને એડવાન્સ 5 લાખ રૂપિયા પેલા મને આપી દો. જા છોકરા, આપણે અંદર 5 લાખ રૂપિયા પૈયા લઈને જા. શું કરો છો હાલ ઘરે? બસ સાહેબ મજૂરી કરીએ, ખેતીવાડી કરીએ. ખેતી કરો છો એમ? બરોબર. અને છોકરાને અહીંયા ભણાવવાનું એટલે ખેતી કરવી પડે. ના ના, એ તો બરોબર છે, તમારે ખેતી અમે કરવી તો પડે. જોઈને ખેતી કરી. હા હા. હું આ છોકરાને અહીં તો થાય નહીં ને. ના ના, અત્યારે છોકરો કોઈ લો મજૂરી બાબા. થાય ના. અહીં જા, અહીં જા. બરોબર. ગુજરાતી મને જોઈ જાય. જોઈ લો કમ્પ્લેટ છે ને. એક, બે, ત્રણ, 5 લાખ કમ્પ્લીટ થઈ ગયો. આ જો આમ થાય મારે મજૂરી કરીને મેં ક્યાં જો થાય. કમ્પ્લીટ છે ને સાહેબ? એ તો વાંધો નહીં, હું જોઈ લઈ. બરોબર? મારે ઓછું હશે તો કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. અને બીજા 5 લાખ ક્યારે આપશો? બીજા તમે છોકરાને મોકલો ફોરેન પછી વાલી. હા, એટલે એને હું ટિકિટ કરાવી દઉં. બરાબર. બરોબર? અને પ્લેનમાં એને બેહાડવાનું કહી દઉં. એ વખત 5 લાખ તમારે કરી આપવા પડશે બીજા. ના ના કરી આવું તમે. બરોબર ને? સારું, ચલો કશો વાંધો નહીં. હા સાહેબ. તમે 2 દિવસ પછી હું તમને કોલ બેક આપી દઈશ
તમે છોકરાને મોકલી દેજો હા. બરોબર એને જે કપડાં બપડા જે ખરીદી કરવાની એ કરાવી દેજો કશો વાંધો નહીં, તમ અને તાર ખરીદી તો કરેલી જ હશે ને કારણ કે ફોરેન જવાનું છે એટલે ના ના લાઈન જ મેળવી છે બધી. એવું છે એમ ને તો કપડાં તો પછી ક્યાં ખરીદી લાવી કરાવી ને દેજો. કપડાં પૈસા આવ્યા હતા બધું લાવી દીધું અહીં. ભાઈ તારા બાપો ખર્ચા કરી છે જોજે એમના આમો બરોબર કારણ કે અત્યારના છોકરાઓ હું જોઉં છું કારણ કે મેં ઘણા ફોરેન મોકલ્યા છે ના ના સાહેબ પણ આપણે બીજો જેવું નહીં કરવાના આપણે. બરોબર ના લે તો કહું છું પછી યાર આખી જિંદગી તમારા આખા ગામમાં બધા મેળા મારે ને વાપરવું પડે એવું બધું થાય બરોબર સારું ચલો બરોબર હા, હું નીકળું હજુ સાહેબ હા હવે આપણે મેં કેવું સાહેબ પેલું બધી એટલું બધું કહી રહ્યા બહુ સારું, સારું. મને ઊંઘવા દે હવે. હા હા ચલો એટલું બધું કહી દે. ના 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 ફેરી તમારું કામ. તમે આ બારી નાખ્યું કરાવી દેજો આપણું. જો હું તમારું કોમ કરાવી દઈશ ક્લિયર થઈ જશે 2 દિવસમાં તમારા સમાચાર આવી જશે તમે એમને રેડી કરી દેજો બરોબર આજે તમારા ભરોસે મોકલું છું. ના ના કશો વાંધો નહીં મારા ભરોસે મોકલો હું મારી જવાબદારી એવું છે હું એજન્ટ છું બરાબર. બરોબર ત્યાં આગળ એમને ફોરેન પોકારવાની જવાબદારી મારી છે હોય. બરોબર પછી એમને ત્યાં જઈને શું કરવું એ એમને ખબર હોય ના યાર તો ઘણું પછી યાર બેન મનમાં હોય પૈસા લઈ તો હજી પણ મોકલતા નહીં. ના ના એવું કામ નથી આપણું આપણું શ્યોર છે મજૂરી બહુ કરી છોકરા માટે. હા હા એ તો લાગે જ છે તમારા મોઢા પરથી કે તમે મજૂરી કરી છે આ પછી જાણે જે થવાનું હતું થઈ ગયું. હું અહીંયા જો જિંદગી ના ના બની જાય. થઈ જશે બરોબર હા સાહેબ. સારું ચલો હું નીકળું કારણ કે મારા હજી 2-3 જગ્યાએ બીજા ફોર્મ ભરવાના છે બરોબર સારું ચલો આવજો ચોકજા બોલો બાબા. આપ્યા જો 5 લાખ રૂપિયા આલી દીધા સાહેબને. હા તો હાલવા જ પડે ને તમારો શોખ હતો ફોરેન મોકલવાનો. એટલે હું કોઈ અમારે શોખ એટલે તમે કહેતા હતા નેનપણ તારા ફોરેન જવાનું છે મેં કીધું તું મોકલો મને. એ તો તારા માટે કર્યું છે. આ બધું જે કર્યું છે ને એ તારા માટે કર્યું છે. નકર પેલા ડોમાં કૂટાય પછી હું તો એ તો હવે કૂટાવો કે હવે પૈસા આપી રહ્યા છે કૂટાવો તો પૈસા તમારા બગડશે. ના તારે ડોમો ના કૂટવા પડી ફોરેન હારી તારી જિંદગી જીવવાની. જો અમારું જો જે થવાનું હા હતું સાહેબ નો ફોન આવ્યો આપડે. આવ્યો ઓહો ઉપાય. લે વાત કરો તઈ. હાજો હલો હા સાહેબ. ગટુભા બોલો હા ગટુ બાબુ છું. હા જો તમારા છોકરાની ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે હા તો બરાબર. તમે કાલે એના બધું ડોક્યુમેન્ટ બધું રેડી થઈ ગયા છે કાલે ફ્લાઇટ બી રેડી થઈ ગઈ છે ને ટિકિટ બિકિટ લઈ લીધી છે હા તો તમે કાલે એને તૈયાર કરીને મોકલી દેજો ઓકે ઓકે. બરોબર કારણ કે હવે હું એમને ત્યાં લેવા નહીં આવું બરાબર. એના જે બી હોય કપડાં બપડા બધું લેવડાય એને તમે ફોરેન ત્યાંથી મોકલવાનું કરજો તો હું ફ્લાઇટ પર ત્યાં આગળ અમદાવાદ છું સારું સારું. બરોબર હા સાહેબ. સારું ચલો હો હા હા. હા એ છોકરા સાહેબનો ફોન આવ્યો શું કહેતા હતા? કે તને આમ તૈયાર કરીને મોકલી જવાનો અમદાવાદથી અરે સાહેબ. હું તો તૈયાર છું ધ્યાન કહેલો. તૈયાર જ છે ને. હવ તેલો બેલો ભરી દીધો. હવ ઢેલો આપણે ભરેલો જ પડે છે. જાતા તેલો બેલો લેતા જાય જ મૂક્યા હોય છે. હાલો આ તેલો બેલો લેતા પેક કરી ભૂલશો ને પાવતા જે જોતું હોય લઈ લેજે પાછો. વધુ નહીં. અને લુગડો બુગડો પેલો નવા લાવ્યો તો એ લઈ જજે પાછો. હા. છોકરીઓ જો ફોરેન થયા થોડા ચિંતા બધી અમુક આપણી સપનું એ હતું જે પૂરું થઈ જાય કારણ કે છોકરા મોકલવાનો હતો ફોરેન. હો બા લઈને આવે હું તને. થઈ ગયો. હવ બાજુ જોઈ લે ચેક કરી લે કોઈ ભૂલે જ નહીં ને આ અંદર. બધું ચેક કરેલું જ છે. હોવા પાછો પેલા નવો બેગ લાવ્યો તો લુગડો લીધો. લીધો હોવા અને પૈસા 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 અંદર જ છે. હા બરોબર. કોઈ તકલીફ ના પડે પૈસા લીધેલા હોય તો. ભરાઈ જાય તાર મૂકી દો ભાઈ. યારો આ બૂટ બૂટ પહેર દે. અને નવા પેલા બૂટ લાવ્યા તો એ નહીં લીધા. ચાલશી. આ દુકાન તો નવા લઈ જાય પાછું. લઈ લો ચલો બાપા. બાબા ચિંતા કરશો ને હું ફોરેન જઉં તમારું સપનું પૂરું નહીં કરવાનું મારે. સપનું તો પૂરું કરવું એમાં રોવો છો શું લેવા? દલકુ કાકા હા. બાપા તો દલકુ કાકા ઈચ્છા છે આપણે. હા ભાઈ ઠેકડા તો તે બાદ જવાનો. સ્ટેશન બાજુ આ છોકરાને લેતા જો ને સ્ટેશન. દુકાન ફોરેન મોકલવાનું છે. હા વાહ ભાઈ વાહ તારે તો લે તું તો સપનું પૂરું કર્યું હો પૂરું ફોરેન મોકલવાનું સપનું પૂરું તો કરવું જ છે. હા તો કજો તો બે હાજર છોકરા એક છોકરા બેજા બે હાજર દે હાથી બે જ વાગેલા ઉપર પાછળ. લે હાથી લે. બરોબર. બસ કો બે હારી લાવું કમ્પ્લીટ કમ બસ મને
ટ્રેનમાં જવાનું હાલ છે. પણ પહેલા સ્ટેશન પર સીધી હા, બસ ઈથી માં બસમાં પછી બેહાડ દેજો. ફ્લાઇટમાં જશે કે બરાબર. ઈથી બસમાં બેહાડ દેજો. તાણ હાથવી ચોક જોજે પાછા. અરે શાંતિ જવા દો હા. બરોબર છોકરા હાથવીને જજે પાછો. હા બાપા. કોઈ ચિંતા બિંતા કરવાની નહીં ઘરની, હો. ના ના કશું વાંધો નહીં. હાલ હું હાથમાં મેકતા ઉતાર હા ચાલજો. હો હા હા. જય જાઓ તો ભાઈ છોકરો જતો રહ્યો ફોરેન. અહીંયા મારી બેજું હું જો એકલો રહ્યો. એ તો આજ નહીં તો કાલે એના માટે જ મજૂરી કરી હતી. જો આજ નહીં તો કાલીને મોકલવાનું તો હતો ફોરેન. છોકરાને તો ફોરેન અમે મોકલી દીધું. સુખ શાંતિ પોકી જાય બસ આપણું સપનું હતું છોકરો ફોરેન જાય એટલે બહુ થઈ ગયું આપણું. હવે એ જેનો હતો લાડ કર્યા હતા ને બધું યાદ આવે છે. એ ચૂએ ચો રાત પલીને જાગે ચો જવાન. તારો જે બોલી રહ્યો છો જો ગમત અહીંયા જયતા આજે ફાયર ગયો છે અમારે. અમુક યાદો આવું કારણ કે એના હું આજ નહીં જો કાલીને ફોરેન જો મોકલવાનું હતું સપનું હતું મારું. ભાઈ શું વિચારું તું છોકરા વિશે વિચારું છું. તારા છોકરા તું ચિંતા કરે હું મેકીને આવ્યો છું કમ્પ્લેટ બરોબર એને કમ્પ્લેટ બસમાં બેહારીને આવ્યો છું એની આ નેનપણની યાદો આ વાગણા રમતો હતો ને આ હાથે મોટો કર્યો છે. હવે ભાઈ એ તો યાદો છોડીને જોયો હોય કારણ બરોબર ફોરેન જોયો છે તારા માટે કમાવા માટે બરોબર અતિ ખર્ચો કર્યો છે એના માટે રાત દાડોથી મહેનત કરી બહુ હતી મજૂરી કરી છે. પણ ત્યાં લાડ કરાવે છે ને વધારે એટલે જોજે કોક દાડો તને ભારે ના પડે મારે તો અમુક શું પડે ભાઈ તો મને વિશ્વાસ છે છોકરો મારું નોમ રાખે. અને આ ટેકા ભાઈ સબ રોવા છે યાર છોકરા ફોરેન નીકળે તો હવે રોવા આ ના છોકરાની યાદમાં રહું છે છોકરા કમાવા નીકળે છે ને હવે પાછું હું ઈ રોવાનું કહું છું. લેતી. આ અમે કહેતા હતા બધા લાડ ના કરતા મેં કીધું તો હતું આપણા હું આવ્યા તા નતું કીધું છોકરા લાભ નહીં કરવાના હવે ફોરેન જો છે બરોબર શાણ આવે શું નક્કી એ તો આપણને શું આવ્યો ખબર? તારા હાસો હા ફોરેન જો નથી હવે આવે તને હા શું તો ભાઈ અમુક આ વિશે જ છે. તમને તમારા છોકરા પર ગર્વ હતો તમે ઘરમાં હતો તમે મેકલો હતો જો સર આવશે પાછું પાછો આવે એટલે હવે છોકરો છાડે આવે બહુ ખબર આવે હવે આવીથી રોતા રહેશો તો તમે તો હુકાઈ જાત થઈ જાઓ હવે આટલા તો હુકાઈ ગયા હતા મજૂરી કરી આ મજૂરી કરી તો જોજો કેટલા થઈ ગયા છો ગળી ગયા સાજા અમુક મજૂરી સાફ કરી પડી ગયા. કે ના કરી અમે એના માટે તો આ મજૂરી કરતા હતા. એની તો જિંદગી જણા, બની જાય કે. એ જેવો હતો આમ જેવો આમ કોઈને આમ ઉપાડી ઘણી મને પડ્યા ભય ઉતારતા ના તમે આ કેવડા નતા તારે મારો છોકરો કરી તો બજાર લઈ જતા ચોકલેટો ખવડાવતા બધું લઈ આવતા એને. ગમે જે ગમે એ દિવાળી ને બધા શોખ પૂરા કર્યા. આમાં એક સપનું હતું એનું ફોરેન બસ તો જવાનું. તને ફોરેન જોયો છે બરોબર હા હવે એનો નોકરી ધંધો જો કરશે કમાવે એટલે આવશે પાછું હોય બસ તો હવે ચિંતા શું લેવા કરો છો ચિંતા નહીં કરવાની હવે છોકરા ફોરેન નીકળે છે કમાઈ નાખશે બરોબર હવે તમારે તો જેવો સાચું તારે કહેવાય તો ખરો. વધ્યું વધ્યું ને તો ખાઈ લેજો પાછા ખાઈ લેજો પાછા અરે ઓ પાછા રોડો ના કરતા હું કીધું હો હા ને? જેવો તાર હા દલકુભાઈ તમારે શેમ જવું છે મારા હું ઘેર જઉં મારા હા હું હેતાણીને જઉં છું જીતે નીકળી જાઉં હારે હો તો ઠેકડા બા શું કરો છો હા, કોઈ ને બેઠું. એવું છે હવે છોકરો તો કોક જો બહાર હા, એને મોકલ્યો ને ફોરેન જતો. એવું છે એવું તો તે અત્યારે મોકલ્યો ઓહો, અત્યારે ના દલકુભાઈ મૂકવા ગયા ને મૂકીને આવ્યા. હું આવશે 2 વર્ષ એવું. એવું 2 વર્ષ આ ભાવ છે ઓહો, 2 વર્ષ આવશે. સારું સારું તો જેનો હતો રમાડી તો મોટો કરીને મોકલી દીધો અહીંયા મોકલવો તો પડે જ ને. હા એ તો સચ કહું એના ભવિષ્ય માટે મોકલવો જ પડે કે એની તો જિંદગી બન્યા કરી. આપણું તો આમ એ થવાનું એટલે હા એ તો બરોબર જરા હું જઉં તાણે હું જવું છે ને? તો ચાલે. આવે એટલે કેજો પાછા હાર હાર આવશે. છોકરો તો
બે વર્ષ ઉપર થઈ ગયું પણ હજુ કોઈ સમાચાર નહીં. નહીં એનો ફોન આવશો કે નહીં કોઈ સમાચાર નહીં. જો મોજો કોઈ થઈ ગયો છે. તબિયત પણ હરખી રહેતી નહીં. બસ ઘણી ગાડું ફરવા જ ઠેકડો ઉધરોય ખાય છે, બીમાર પડ્યો લાગે છે. લાગ ખબર તો કાઢતા હું. ભાઈ શું થયું છે? હું છું. હું દીધા છે તબિયત હરખી રહેતી નહીં. શરીરમાં આમ લાગતું નહીં. છોકરો આમ જીવ છે આવે. છોકરાનો ફોન નહીં આવતો. છોકરા આમ બે વર્ષ ઉપર છે પણ હજુ કોઈ ફોન કે નહીં કોઈ પૈસો સમાચાર આવે. હું નતો કહેતો તને હા આ એનું પરિણામ તારા ભોગવવું પડે છે. એ તારા છોકરા પર છે ને વધોડો વિશ્વાસ નહીં કીધી દીધો તો. અને તને એ વખત કીધું હતું કે આજકાલના છોકરા પર તું વિશ્વાસ ના રાખતો. કીધું તું કે નતું કીધું? હા એ વખત તું મારી વાત મોની દીધી. મોની હોય તો સારું હતું. આમ તો કહેતો કે મારો છોકરો મારું રોમ રોશન કરશે. આ રોમ રોશન નહીં આ તને ખાટલામાં ખાલી જતો રહ્યો તને મરવા ઉપર તને મેળવી જતો રહ્યો. એક ના એક હતો ભાઈ લાડ કર્યો. આ બધા લાડ કરે ને એનું પરિણામ છે તારા પર. તાણ અમે એ વખત કહેતા હતા કે મોનો ભાઈ મોનો પણ ના અમે એ વખત તમને કળવા લાગતા હતા. ભાઈ આવે જો સારું છે. આમ શેરી ગઈ છે. આમ શરીરનું વાચ રતું નહીં કઈ. તે દવાખાને જવું છે. દવા પણ હું ગમે તે તારો ભાઈ છું બરોબર કારણ કે મને ચિંતા છે તારી. મેં નહીં તારા છોકરા પર કશીકલી નહીં તો મને તારી ચિંતા છે. તું મારો ભાઈ છે ને એટલે મારે તારી ચિંતા કરવી પડે છે. અને હું તને એ વખત સાચું કહેતો હતો. અને આ ઘઉંવાળા અત્યારે તને મેણો મારવા માંડ્યા છે. તને તો છોકરાને કેવું કે ભણાયો ગણાયો અત્યારે છોકરો એને છોડીને જ જતો રહ્યો છે. અત્યારે આ રોવાના વાળા આવ્યો હોત આ ભણાયો આવ્યો તો વધારે તારી તબિયત સારી નહીં તો હું લખુભાઈ ફોન કરું તે દવાખાને લઈ જઈએ તને બરોબર. હલો હા બોલો. અરે લખુભાઈ હા, બોલો બોલો દલકુભાઈ. શું હતા? એ ઘેર હતો. આ બાદ આવજો આપણે પેલા ઠેકાણાની. હું જીવતો ઠેકડા બાંધતો આ બીમાર પડ્યા છે યાર. ઘેર ને આ જો કે છોકરાની પેલી યાદોમાં છે ને ઓ ખાતા નહીં પીતા નહીં કશું નહીં. એ આવું વળો. ઊંઘી જાય, આખો દાડો રો રો કરી છે. વાંધો નહીં આવું વળો. બે તમે એકલા હતા ને? ઓવર તો જલ્દી આવો ને આપણે ઈવન દવાખાને લઈ જઈએ. એ હા હા રેડો હો. અમે કહેતા હતા ભાઈ મોનો અમારું કીધું કે તમે અમારું મોન્યા નહીં બરોબર. એ સવારનું હતું એ તો થઈ ગયો. આ તો આ લખુભાઈ આવી ગયા હવે. શું થયું? ઠેકડાનું થયું. આ જો કે આખો દાડો રો રો કરે છે. તાવ આવી ગયો મને. હવે શું કરશું હવે? દવાખાને તો લઈ જવું પડશે બરોબર. દવાખાને લઈ જઈએ તો હું અને લખુભાઈ એ વખત કહેતો હતો હા. પેલા છોકરાને તું વધારે લાડ કરે નહીં બરોબર. લાડ કરે નહીં પણ આ મોને ના અમે એ વખત કળવા લાગતા હતા યુવાને. એ તો આપણે બધાય કીધું હતું. કીધું તું નતું પણ પણ કોઈ ટેવાય નતા આવતા કોઈ નહીં. લાડ એટલે છેલ્લા લાડ લડાવતા હતા. ખબર લાડ લડાવતા. મારો છોકરો મારો છોકરો. એ છોકરો કે એનો ફોન બંધ કરે અત્યારે છોકરો ફોન નહીં ઉપાડતો કશું નહીં. બાપાને પેલો ઓળખ હતી બાપતો પેલો તો તો આ લાડ લડાયા ને એ મોટું કારણ હતા. તારે? આ છોકરો ઓળખતો બંધ થઈ ગયો છે. હવે છોકરો એ જિંદગી જેવી જીવતો હશે. રૂપાળી રીતે જિંદગી હારી જીવતો છે પણ તમોનો એ કોઈ આ ખાટલામાં બીમાર પડતા મેલ્યા તમને. છોકરાને ફોરન નીકળવા માટે મજૂરી કરી પટી ગયા રહે. પતિ ક્યાં કેટલી મજૂરી કરે રાત દાડો મહેનત કરતા રહ્યા. અમે કહેતા કે ના મોને ભાઈ ના મોને અમારું કીધું. હવે આપણે શું કરીએ કયો? ચિંતા કરતા નહીં તમે બરોબર. અમે તમને દવાખાને લઈ જઈએ છીએ હાલ જ. હવ બે દાડા દવાખાને તને લઈ જઈએ હવે. તાર બીજું શું કરીએ આ હવે તો હું તો એનો ભાઈ છું તમારો બરોબર. ભાઈ છે. એટલે મારો હું પાડ્યો છે. હા આ મોદી મને ખેતરમાં આવું છું. તાર એટલે પછી લઈ તો જવું જ પડશે ને હવે ભાઈને. આવતી વખતે કોઈ ચિંતા કરશે નહીં. પણ લઈ ગયા લખું આપણે આટલું ઉભા થજો. અરે આ શું થયું? અરે આ દલકુભાઈ ઠેકડો બાંધો. હા? જતા રહ્યા. મારા ભાઈ આવું કેમ કર્યું? ભાઈ ઊંઘાઈ ગયો ત્યારે
મારે ફોન કરવો પડશે પેલા છોકરાને. છોકરા ફોન કરો, છોકરા ફોન કરો. શું થયું? અરે મારો ભાઈ જતો રહ્યો. એ ના હોય યાર. છોકરાની ચિંતામાં ગટુબા? ભાઈ જતો રહ્યો. અરે ગટુબા. મારા છોકરાને બોલાવવો પડશે એના. ઓ ફોન કરે ગટુબા. ફોન કરો ને. ફોન નહીં ઉપાડતો લખુભાઈ. ફેરથી કરો ઉપાડશે. ભાઈ આ બોલો મારો ભત્રીજો તો ફોન ઉપાડતો નહીં. મારે ફરીથી ફોન કરું હું. ફેરથી ફોન કરો. હાલો બોલો કાકા, શું હતો બેટા? હું ફોરેન છું. ઓરેન્જી હવે હું કહેતો હતો હા, બોલો. એક બહુ દુઃખદ સમાચાર છે તારા માટે. શું કહો છો તમે યાર? તારા વય છે ને ફટાફટ આપવું પડશે. એવું તો શું થયું કાકા? તારા પપ્પા છે ને રહ્યા નહીં. શું વાત કરો છો તમે? ના હોય આવું. સાચી વાત છે એટલે તું ગમે તે કર. અત્યારની ફ્લાઇટ પકડ તો ગમે તે કર પણ અત્યારે તારે આવવું પડે. હાલો હેડો, હું આવું તા. હો હા. ફોન કર્યો લખુભાઈ. શું કહે છે તે? આવે છે. આવો જાઓ તાર ઉપર પેલું છોડી. જતો રહ્યો. લેવો છોકરો આવે ને. હા. કીધું છે કે ઇમરજન્સીમાં આવો? કીધું ઇમરજન્સી માં આવો. ફોરેન આવ્યો છું ને ઘેરથી ફોન આવ્યો કાકાને. ના તારું ઘેર જવું પડશે. તો ના હોય તો ફ્લાઇટની બુકિંગ ઓનલાઈન કરી દે બુકિંગ. મારું જવું પડશે ઘેર હવે. ઓ મારા ભાઈ આ એના છોકરા માટે એને જેટલો ખર્ચો કર્યો પેલા છોકરો સમજ્યો જ નહીં. કીધું છે હું છોકરો છે હું તો એ આપવા દો. આ બધું શું થયું કાકા? તો એ અત્યારે બીમાર હતા, ફોને ના કર્યો હું મને. બીમાર મેં તને જેટલા ફોન કર્યા હતા તને હજી ફોન ઉપાડે છે તો મારા એકે બાપા રે. હવે બાપા કરી છે કે મારા ભાઈને પીર મારી નાખ્યો છે. તારા યાદોમાં તો ખાતા એના પીતા એના આ તારા લીધે જ બધું મને તને તારા રૂપિયાનો અભિમાન હતો. પણ કાકા શું કરે? આ રૂપિયા જોયા તારા રૂપિયા હું કોમના ફરી તો એ કહેતા કે તું ફોરેન જઈને પૈસા કમા. કમાવા આજે પછી મારો ફોન ઉપાડ્યો હતો કે આ તારો બાપુ આ તારો જીવતો હોત. આ તારા લીધે ને બધા પેલો જીવ ગયો છે એનો. શું કરે હવે રોઈ તું શું કરે? કાઢી દો ને. સંસ્કાર કરી અને તું નાવ તો ફોરેન પાછો જતો રવત આવું કોઈ કોમ નહીં. હઉ. આ ભાઈ આ છોકરાના બાપો જતા રહ્યા મારા ભાઈ જતા રહ્યા આજા આમ આ જો આજા આમ જ જતા રહ્યા છે. આ છોકરો ફોરેન જો મોકલ્યો એની આ યાદોમાં બધું ખાધું ના પીધું ના બીમાર રહ્યા. પણ છોકરાને બોલાય તો દેવું તો પણ છોકરાએ મારો એક ફોન નહીં ઉપાડ્યો. છોકરાએ મારો ફોન નહીં ઉપાડ્યો. એને પૈસાનું અભિમાન આવી ગયું. હા અમને પૈસા હાલ્યા પહેલા જ મેં કીધું તું તો તમારા છોકરાને હાથ વખત વિચારી મોકલ્યો કારણ કે આજકાલના છોકરા મા બાપ બહુ જોતા નહીં નહીં. પણ એ વખત ફોરેનમાં જઈ અને ફોરેનમાં સેટલ થઈ જાય છે અને અંતિમ શ્વાસ આ કાકાએ લઈ લીધા. 5 લાખ રૂપિયા તો કે હું ગમે તે કરી સેટિંગ કરી ભરી દયો પણ આ તો કાકા જીવથી જ્યાં એ વખત હતો ને કીધું તું કે છોકરા વધારે લાડ કરે નહીં પણ ના મારું કીધું ના મોને મારો ભાઈ ના તો મારો ભાઈને જીવ ગુમાયો. આ લાડ છોકરાના હોય ને ભાઈ છોકરાને એ આવા ટાઈમે કોમમાં નહીં આવતા પણ હું તો એક જ વસ્તુ કહું કે છોકરાને લાડ કરો અને એવાય લાડ ના કરો તો તમારા પાછળ દુઃખનો પહાડ તમારા પર વાત સાચી છે તમારી કહેવી. અમે જે થઈ ગયું ભાઈ જે તમારે કરવાનું જો ભાઈ, કશો વાંધો નહીં, હું આ તારા છોકરા આ તારા બાપાને છે ને તું જોયેલા ખાલી તું આ પછી અંતિમ સંસ્કાર કઈ નથી. હું સેટિંગ કરાવું બરોબર. હાલ બોલો.